કથા. રાપર ગ્રામ્ય સેવા સંગઠનમાં આવેલ એક બ્રહ્મ પરિવારની કરુણ કથા. 92 વર્ષનું માતૃત્વ હજી પણ પોતાના 70 અને 68 વર્ષના મનબુદ્ધિ પુત્રોની ફિકરમાં જીવ્યા રાખે છે. આ બાબતે પાગલ પ્રેમી દયારામ મહારાજે માર્યા સમાજને ચાબખા. એક મનબુદ્ધિ કલાકાર લલકારે છે, ये दुनिया ये महफिल मेरे काम की नहीं. बराबर तमारा छोकरा भी अहींया ज छे अहींया छे बे हां आ बैठा छे गाम गाम कयो तमारुं मां नीनोळा कोण छे परिवार में बीजू ई जगह में जायो जाओ छोकरो मारो हां बेसी जे नानो एनु नाम शुं एथियो महाराज या हरे छो महाराज महाराज छो तमे ब्राह्मण हां તમારું નામ इंदिराबेन इंदिराबेन वाह अगतिया हेडा सुधा ना હું મળ્યો નીચે વાડો નેઠા હા વડે કે મળ્યો યા છે મળ્યા ચાય ના જોડે છે પર લખો છે તો કઈ ચના ખાતે લાજી નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ ને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ. આજથી 2 દિવસ પહેલાં મેં જ્યારે આ સ્ટોરી લીધી ત્યારે મને શૈલેષભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કાલે રાત્રે કદાચ કે આજે સવારે એક 92 વર્ષના માદી અને એમના 2 પુત્રો આપ જોઈ શકો છો. આ 2 દીકરા છે. માદીનું માનસિકતા કદાચ હજી મને એવું લાગે છે સાંભળતા નથી, દેખી નથી શકતા, બહુ ઓછું દેખાય છે, બહુ ઓછું સાંભળે છે, પણ એમની માનસિકતા સક્ષમ છે. કાલ સુધી શૈલેષભાઈને જણાવ્યા મુજબ એમણે એમના સંતાનોને રોટલા ઘડીને ખવડાયા છે. આવડા મોટા દીકરા છે, પણ શું કહેશો માં? ઇન્દિરાબેન કિન ગોઠ આવ્યા નીનોળા જાયું જોશી ભામણ દાદા કરો. દર્શક મિત્રો નહીં બોલી શકે, પણ આ જે વિતક કથા છે એની જો મારે વાત કરવી હોય તો ચોક્કસપણે કહી શકાય કે નિરોણા ગામમાંથી આવતા આ 3 માં દીકરાને હમણાં જે મહારાજ બોલતા હતા ગામમાં અમને ક્યાંય અમારો ક્યાંય નેડો ગામ રાખીએ ગેંડીએ તો પછા કરીએ તો મહારાજજી પછા નતા કરીએ તેલ ખાપે મસાલા ખાપે બે માડું ખણી તા ને પૈસા વ્યા કોક પેટ ખણી હાલ્યો ને કારમ આવ્યું આછી મુજી ડોસી ડાકો કરી બેઠી આવ્યું મજા આવે મને મજા આવે. હવે નિરાણ જવું નથી અમને નિરાણમાં આવે હવે હું નિરાણ નહીં જઈએ અમે આવી હવે તો હવારમાં નાસ્તો શું કરો? નાસ્તો કરે વાહ
નાસ્તા બાસ્તા કેતા એ કે નાસ્તા બાસ્તા કરાય आज पुरस्कार है तो हो गई ना आज वह पुरुष आज ना तो वाह जी वाह अरे ભગવાન જો નાલું કર્યું ને વેજામાં નિર્ણય આવ્યો જગત જનતા હવે તો અહીંયા જ રહેવું છે ને, આજે અહીંયા રહેવું છે અહીંયા જ અહીંયા મજા આવે છે ને. અહીંયા મજા આવે જ્યાં મને એને ભગવાનને માનો ભગવાન કેમ માનો ભગવાન આવ્યો મળે ભગવાન નહીં ભગવાન આવ્યો હા મળે ભગવાન બરાબર, નહીં, આવ્યો. બાપા, મળે ભગવાન નહીં આવ્યો. આવ્યું મળે ભગવાન જેડા અહીં મળે વાહ તે આખે મળે હાથ તે જોડ દો મળે મળે હાથે જોડે ચાયું ને મળે જોડ દો ભેવો મળે જોડે તો હાથે કોઈ ખપે. માની જોડે શાક જોડે મળે જોડે મેં નાચતા જોડે ભેયા અચ્છા આજ બપોરે 50 રૂપિયા મળ્યા હજી હે તારે બીજી શિખંડ લઈ આવ્યા હતા ઘર સાથે આજ બપોરના ઘર આજે મળી કે દેનો તે મળી 50 રૂપિયા ઘર મળી ઘર મળી કે દેનો તે ડાકણા 50 રૂપિયા તો દર્શક મિત્રો, આ તમને એમની ભાષા સમજાવી, પણ મુદ્દાની વાત એ છે કે આ સમાજની કરુણતા કેટલી છે. એક ગામ આવા 3 મજબૂત વ્યક્તિઓને ના સાંભળી એટલે ના સંભાળી શકે એટલે ના સંભાળી શકે, કારણ કે આપણે જે એમની વાતો સાંભળી એમાં ચોક્કસપણે આપણે એવું કહી શકીએ કે એમને અત્યારે એમની તમામ સ્મૃતિઓ વિસ્મરણ થઈ ગઈ છે. એમને એ ખબર નથી કે મારી ઉંમર કેટલી છે, પણ હું ભરતથી મોટો છું એટલી ખબર છે. એટલે ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે કહી શકાય કે આવી વિતક કથાઓ આ એક નથી, આવી ગામો ગામ વિતક કથાઓ છે, પણ આમાં ક્યાંક ને ક્યાંક સમાજની પણ ખૂબ મોટી ખામી છે. આજે મને બરાબર યાદ છે શૈલેષભાઈ કોરોના વખતે આજે બાપા મેં દયારામ મહારાજ મેં અમુક રાપર તાલુકાના એવા ગામડા જોયા હતા કે જેમાં અત્યારે પણ લોકો બાંધલ પડ્યા છે, અહીંયા સુધી નથી પહોંચાડવામાં આવતા કે નથી તમારા જેવા વ્યક્તિઓને જાણ કરવામાં આવતી. એટલે સમાજની પણ ખૂબ મોટી ખામી છે. આ એને સાચવવાની જવાબદારી ખરેખર તો સમાજની બનતી હોય છે, પણ સમાજ જ્યારે કાંઈ નથી કરી શકતો ત્યારે આવી સંસ્થાઓ પ્રત્યે એનું શું અનુદાન હોવું જોઈએ, એનું શું યોગદાન હોવું જોઈએ, આવી સંસ્થાઓ પ્રત્યે ખાલી એકવાર તમે અહીંયા આવો, અહીંયા આવ્યા પછી તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ભગવાને અમને કેટલા બધા સુખી રાખ્યા છે, ભગવાને અમને શું નથી દીધું. એ ખાલી આપણે આ સંકુલમાં એકવાર આંટો મારીએ ને ત્યારે ખબર પડે કે યાર હે ભગવાન તારો ખૂબ ખૂબ ઉપકાર કે તે જે અમને દીધું છે ને એ અનન્ય છે. કારણ કે અહીંયા જે જોઈ ને મને, હું હમણાં દયારામ મહારાજ સાથે આવ્યો, દયારામ મહારાજે મને વાત કરી કે તમે મને સ્વર્ગમાં લઈ આવ્યો, કારણ કે આમાંથી એક પણ વ્યક્તિ એવો નથી કે જેની પાસે બુદ્ધિ હોય, એનું પોતાનું અલગ અલગારીપણું છે, એનું પોતાનું ભગવાનનું બાળક છે, એની પોતાની પોતપોતાની વાતો છે, પોતપોતાની કથા છે. હમણાં જ એક ભાઈ ગાયું એ દુનિયા એ મહેફિલ મેરે કામ કી નહીં, હવે એને ક્યાંથી યાદ આવ્યું હશે એ મને ખબર નથી, પણ ક્યાંક ને ક્યાંક આ લોકોની સ્મૃતિ જ્યારે જ્યારે આવે ત્યારે એને ખબર પડે છે કે આ દુનિયા અમારા માટે નથી. વિચાર કરો, આ મંદબુદ્ધિને જો એટલી ખબર પડતી હોય કે એ દુનિયા એ મહેફિલ મેરે કામ કી નહીં, એટલે આપણી કરુણતા કેવી હશે. દેવ ખાસ તો આપણે આ સંસ્થામાં આવ્યા, ઘણી બધી પોતપોતાની વિતક કથાઓ તમે બધાને ઘરે મળ્યા, શું લાગે છે તમને આ સંસ્થા વિશે શું કહેશો, અને ખાસ તો આવા પરિવારો વિશે શું કહેશો? મેં મારા વર્ષોથી આ કાર્યની અંદર આ સંસ્થાના આજે 2 જેને કહેવાય થંભ જે કહી શકાય એ બંને વ્યક્તિઓની મેં વાત સાંભળી, એમને મળ્યો, અને આટલા મારા આશ્રમોના ઓલા અનુભવ પછી અહીંયાની જે વસ્તુ જે મને જોવા મળી છે એ અલૌકિક છે. એક વ્યક્તિની આમ જેને કહેવાય ને કે આશ્રમોમાં આ તો રોજનું થયું, પણ એમાં આ જે પીડા જે છે, આ એક માની કેવી પીડા હશે કે એણે કીધું કે મને શાખ કે ઓલું માની લેવા માટે છેલ્લે એને વસ્તુ ન મળી ક્યાંય, એટલે પછી એમણે આવી રીતના સંસ્થાનો ઓલો આશરો લેવો પડ્યો. તો એ ધન્ય છે એ માને કે આ પરિસ્થિતિને પણ એના 2 બાળકોને સાચવવા માટે અત્યારે એમને મળ્યો તો એણે એમ પૂછ્યું કે મારા છોકરાએ ચાય પીધી. આજે અહીંયા છે આશ્રમની અંદર, છતાં પણ એની જે વેદના, જે માની વેદના છે, મા કેવી હોય કે આવી માઓને છોડનારા ડાયા દીકરાઓની મેં વેદનાઓ જોઈ છે. એ માની વેદના એવી હોય કે મને છોડી ગયો છે, ત્યારે એ મા, એક કવિના મારા શબ્દોમાં કહું તો એની મા એમ કહે છે કે મહેરબાની મારે તમારી કોઈની જોતી નથી, તમે મને કાઢી મૂકી, હવે હું આશ્રમમાં આવી છું, હવે તમે મારી ચિંતા ન કરજો, મહેરબાની મારે તમારી કોઈની જોતી નથી, આંસુ સુકાણા આંખથી એટલે રોતી નથી, હવે રોઈ રોઈને મારા આહુડા હુકાઈ ગયા છે, મહેરબાની મારે તમારી કોઈની જોતી નથી, આંસુ સુકાણા આંખથી
એટલે રોતી નથી. આવી ઘણી એમની વેદનાઓ હોય છે. વૃદ્ધાની વેદના એ ક્યારેક સમય અનુકૂળતાએ આપણે કહીશું, પણ આ ગ્રામ્ય સેવા સંગઠન કે સંસ્થા જે રાપર મધ્યે છે ત્યાં હું ધર્મપ્રેમી જનતાને અપીલ કરીશ મારા તરફથી. આજે હું પહેલી અપીલ કરું છું કોઈ સંસ્થા માટે કે તમે અહીંયા આવી અને આ લોકોને મળજો. બસ કોઈક મળશે ને તો એમને અહીંયા ટાઢક વરે જ્યારે એને મળીએ ને જ્યારે ટાઢક વરે ને એ સૌથી અલગ હોય છે. દર્શક મિત્રો, ખાસ તો મારે દયારામ મહારાજની ઓળખ આપવાની કચ્છ જિલ્લાને કે મુંબઈને જરૂર નથી. સિદ્ધિ ફાઉન્ડેશનના નામે મુંબઈમાં ખાલી મુંબઈથી એમ્બ્યુલન્સ લઈને આવે, કરજતથી, એટલે કે મુંબઈનો છેવાડાનો વિસ્તાર, કરજતથી એમ્બ્યુલન્સ લઈને આવે અને ગુજરાતમાંથી એ ભગવાન કહે છે, જે પાગલું એમને મળે એને ભગવાન કહે છે, એને ત્યાં ફાઉન્ડેશનમાં લઈ જવાના, ત્યાં નવરાવવાના, ત્યાં એમની સારવાર કરવાની અને સારવાર કર્યા પછી એમને ઘરે પહોંચાડવાની ભગીરથ જવાબદારી વર્ષોથી મહારાજ નિભાવતા આવે છે. અત્યારે પણ અંજારમાં તમે ઘણીવાર જોયું હશે, છાપાઓમાં એમના લેખ પણ આવી ગયા છે. આપણે પહેલી વાર મળીએ છીએ અને એવી જગ્યાએ મળીએ છીએ કે જ્યાં છે ને અમે મળ્યા એ જગ્યા સાર્થક છે, અમારું મળવું પણ સાર્થક છે. પણ મહારાજ વિશે બીજી એક વાત કહું તો અંજારમાં કોરોના વખતે અમનના ઓટલા ઉપરથી અંજાર ગામનો એક પણ વ્યક્તિ ભૂખ્યો ન રહે, એવું એક પણ ગરીબ ઘર ન હોય કે જેના ઘરે ચૂલો ન બળ્યો હોય અને મહારાજે ટિફિન ન પહોંચાડ્યું. એટલે મહારાજની સેવાઓ અનન્ય છે. એની સાથે સાથે એમની મોટી જો એક હું ખૂબી તમને કહું તો મહારાજ સંવેદનશીલ કવિ છે. એ વાત કરતા હોય ને એમનામાં જે એમની પોતાના જે શબ્દો છે, એમની કવિતા છે, સમય આવે હું ચોક્કસપણે તમને સંભળાવી. પણ મહારાજની જે સંવેદનાઓ છે એને મેં અનુભવી છે. સરકારી તંત્ર પણ આંટો મારી જતું હોય છે, પોલીસ તંત્ર હોય કે જીઈબી હોય કે પછી બેંક હોય, અવારનવાર આ સંકુલની મુલાકાત લેતા હોય છે. એમાં કાલે જ બાલાસર PGVCLના કર્મચારીઓ અહીંયા આવ્યા હતા, ખાસ તો બાળકોને નાસ્તો. પણ મેં જેમ અગાઉ વાત કરી એમ ખાલી એક તંત્ર એક વાર અહીંયા આંટો મારવા આવે ને તો સમાજ સેવા શું કહેવાય ને એને ખબર પડશે. મારી સાથે અત્યારે રાપર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રતિનિધિ વાલજીભાઈ વાવિયા છે ને ખાસ તો વાલજીભાઈ PGVCLના શરૂઆતના કોન્ટ્રાક્ટર એટલે કે જૂના કોન્ટ્રાક્ટર. શું કહેશો વાલજીભાઈ આ સંસ્થા વિશે અને ખાસ તો તમારા પ્રમુખ પદ હેઠળ આ સંસ્થામાં કામ પર થયા? આ સંસ્થા એટલે ખરેખર હું એવું માનું છું કે વાગડના છેવાડાના વાગડમાં જે જરૂરતમંદ વિકલાંગ બાળકો છે અથવા તો જે પણ મોટી ઉંમરના પણ માણસો હોય જે કાંઈ જરૂરતમંદ છે એના માટે એક આશીર્વાદરૂપ સંસ્થા છે. ખરેખર આ સંસ્થાની જેણે સ્થાપના કરી છે લાકડીયાના જૈન પરિવારોએ, એ આજે આપણા વચ્ચે સામેખેડી લાકડીયાના એ આજે આપણા વચ્ચે નથી, પણ એમણે આજે એક સેવાનું એક માધ્યમ વાગડમાં જે ઊભું કરી દીધો છે એ ખરેખર પ્રશંસનીય છે. અને મારા નગરપાલિકાના સમય દરમિયાન ભાઈ શ્રી શૈલેષભાઈ અને એમના ટીમ દ્વારા આ સંસ્થા માટે ઘણી બધી કામો માટે ભલામણ કરેલી, પણ ગ્રાન્ટની મર્યાદાઓને અનુલક્ષીને ત્યારબાદ એમને રોડની વાત હતી, પાણીની વાત હોય, ગટરની વાત હોય, ઘણી બધી કામો અમારા વખતે થયા હતા અને અમે ભલામણ કરી હતી. ને અત્યારે અમારી જે ભલામણો થયેલ હતી એના કામો હાલે પણ અમુક બાકી છે એ થવાના છે. અને આજે જ હું નગરપાલિકામાં ગયેલો, ત્યાં ઓજી એક સ્કીમ છે જેમાં મૂળ પ્રોપર જે રાપર શહેર હોય એના સિવાયના 12 જે વિકસેલા વિસ્તારો હોય જે જરૂરતમંદ હોય એમાં રોડ, લાઇટ, પાણી, વીજળી આ બધી સગવડ માટે સરકાર મોટી ગ્રાન્ટો આપે છે. અને મોટી ગ્રાન્ટ પણ અમારી રાપર નગરપાલિકાને ફાળવેલ છે. એટલે માનનીય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજીભાઈ ખૂબ એક્ટિવ છે આ વિસ્તારના જે જરૂરતમંદ સંસ્થાઓ હોય કે લોકો હોય અથવા તો જે કાંઈ સરકારી જેને જરૂર હોય એના માટે તેઓ સતત કાર્યરત છે. એટલે આ સંસ્થાને ઘણી બધી મુશ્કેલીઓ છે, હું એનો સાક્ષી છું, કારણ કે લગભગ 15-20 વર્ષથી આ સંસ્થા સાથે નાની મોટી સેવાઓ સાથે જોડાયો છું. અને મારો હંમેશા એક મારા સમાજને નહીં પણ મારા મિત્ર સર્કલ હોય અથવા તો મને કોઈ પૂછે તો એને હું હંમેશા કહેતો હોઉં છું કે તમારે જે કાંઈ સેવા કરવી હોય નાની કરો મોટી કરો, આમે આ સંસ્થાની કોઈ બહુ મોટી અપેક્ષા તો નથી. એના કારણે આવું સરસ મજાનું સંકુલ છે, પણ ચલાવવા માટે જે ભંડોળની અને જે નાની મોટી જરૂરિયાત છે એના માટે મને જે મારો કોઈ અભિપ્રાય લે એને હું હંમેશા મારી આંગળી ચીંધું છું કે ભાઈ આ વાગડ વિકલાંગને તમે મદદ કરો. એ ખરેખર જરૂરતમંદ સંસ્થા છે, એને આર્થિક મોટી મુસીબતમાં છે કારણ કે એને સ્થાપકો આજે નથી, પણ એક સારી પ્રવૃત્તિ છે. એટલે આને હું એવું માનું છું કે વાગડ એક એવો પ્રાંત છે, એક એવો વિસ્તાર છે કે ખરેખર જો આપણે યોગ્ય ટહેલ નાખીને તો આ વિસ્તારમાંથી
આપણે કલ્પના ન કરી એટલી સારી રકમ મળે એમ છે. આજે મારો સમાજ મુંબઈમાં ખૂબ સુખી સંપન્ન છે. ભલે અમે આ સંસ્થા સાથે બીજું સમાજને પૂરો અનુભવ નથી ને જોડાયા નથી. લાધાભાઈ ને એના પરિવાર વર્ષોથી આ સંસ્થા સાથે જોડાયેલા છે, પણ હું ચોક્કસ કહું છું કે ખરેખર શૈલેષભાઈ અને એમની ટીમ અને આ બાપા બેઠા છે હાજા બાપા, એ વર્ષોથી અમારે તો પારિવારિક સંબંધો છે એમની સાથે. એમણે આ સંસ્થા માટે ખૂબ મહેનત કરી છે અને ખરેખર આ સંસ્થા એટલી બધી સમૃદ્ધ અને સારી હોવી જોઈએ. અહીંયા આવનાર કોઈ પણ અતિથિ હોય અથવા તો જે એમાં જરૂરતમંદ આવે છે એને આ સંસ્થાનો ખૂબ લાભ મળે એના માટે આપણે વાગડના દરેક દાતાઓએ, ખાસ કરીને મારા સમાજને વિનંતી કરું છું કે તમારી જે યથાશક્તિ હોય, તમારા ઘરે સારો નરસો પ્રસંગ હોય ત્યારે તમારે જે અનુકૂળતા હોય, જન્મદિવસ હોય, લગ્ન દિવસ હોય, એનિવર્સરી હોય, બીજો કોઈ સારો પ્રસંગ હોય, ત્યારે આ સંસ્થાને તમારી ફૂલની તો ફૂલની પાંખડી રૂપ મદદરૂપ થવું જોઈએ એવું હંમેશા આગ્રહી છું. અને હું આ આપના માધ્યમ દ્વારા આ જે જ્યાં સુધી આ વિડીયો જાય બધાને કહું છું કે આ સંસ્થાની એક વખત જરૂર મુલાકાત લો, શૈલેષભાઈ સાથે બેસો, એમની શું વ્યથા છે, એમને શું તકલીફો છે એને જાણો. અને આ સંસ્થામાં એક વૃદ્ધોથી કરીને નાના જેને કહેવાય કે જેને આ સાચવી શકે એવા બધા જ મંદબુદ્ધિથી કરીને અપંગોને જે બધા માટે જે એમને જેની જહેમત છે એને આપણે એને બિરદાવવી જોઈએ ને એના માટે થાય એટલી મહેનત કરવી જોઈએ. સમાજની ઘણી બધી જવાબદારીઓ થતી હોય છે. જ્યારે જવાબદારી તમારે ના સ્વીકારી શકો ત્યારે જે જવાબદારી સ્વીકારતું કમસે કમ એના પડખે ઊભા રહે. આ પરિવારની જે વિતક કથા છે, તમે મને પરમ દિવસે હું જ્યારે આવ્યો ત્યારે વાત કરી હતી, તો આખી આમની સ્ટોરી, આમની વિતક કથા શું છે? એટલે આજની જે વાતાવરણ છે, આજની જે પરિસ્થિતિ છે, એટલે સમાજની અંદર જે આ રીતના પાત્રો છે, જે લોકોને માનસિક તકલીફ છે કે મનબુદ્ધિ છે, એ લોકોને કુટુંબમાં સાચવવા બહુ અઘરા છે. એની પાછળ રીઝન શું છે કે એ લોકોને પોસિબલ વાતાવરણ, જે સારું વાતાવરણ મળવું જોઈએ ને, એ લોકોની નાની નાની વાતો સાંભળનારા, લોકો સાથે બેસનારા, ઉઠનારા, એવું વાતાવરણ પરિવારમાં સમાજમાં મળવું બહુ અશક્ય છે. હવે આવી બધી જે શૈક્ષિક સંસ્થાઓ છે, જો એમાં આવું વાતાવરણ મળે, તમે કદાચ કાકાને પૂછો, કાલે જ આવ્યા છે, આજે એમને નક્કી કર્યું કે મારે ક્યાં જવું નથી અહીંયા છોડીને. એનું કારણ શું છે કે એ લોકોને અહીંયા જે જુએ છે હૂંફ મળી જાય છે. મૂળ મુદ્દો એ છે, એમને ખોરાક માટે લડવું નથી પડતું, ઝઘડવું નથી પડતું, એના માટે રાહ નથી જોવી પડતી. ભૂખ્યા થયા છીએ, કોઈ આપવાળું છે એવું નથી. અહીંયા સમય થાય, બધું સમયસર બધું થતું હોય એટલે એ લોકોને એક મોટી ચિંતા એ ટળી જાય છે. આજે અમારા ત્યાં શરૂઆતમાં આવે ને એટલે ખા ખા કરે બધા. તમને આ લોકોને કોને ચીજો આશ્રમ આપ્યો? આશ્રમમાં શું છે કે એક ભાઈ આવ્યા હતા, મારી પર ફોન આવ્યો હતો. એટલે એમનો છોકરીનો છોકરો જામનગર રહે છે. એટલે આ માજી અત્યાર સુધી છેક સુધી રસોઈ બનાવે, પણ હવે શું લાકડામાં હવે રિસ્ક થઈ ગયું છે. લાકડાથી આપણે બીજું કાંઈ ફાવતું નથી. એટલે એને જનરલી એને ચિંતા હતી કે આમનું કાંઈક આશ્રમમાં મૂકીએ સારું છે. પછી એમના કોઈ મિત્ર હશે નિરાળાને એમને તપાસ કરી. સૌથી પહેલાં ત્યાં ભુજમાં તપાસ કરી, માંડવી તપાસ કરી, પછી સૌરાષ્ટ્રમાં ગયા. પણ પ્રોબ્લેમ કેવો થયો કે બંનેને રાખેલી સંસ્થાઓ બહુ ઓછી છે કે જ્યાં મહિલાઓ અને પુરુષોને બંનેને સાચવતા હોય એવી સંસ્થા બહુ ઓછી છે. અને આ લોકોને અલગ કરાય એવું નથી. આજે વર્ષોથી જોડે રહ્યા હોય મા દીકરો, એટલે પછી અમારી પાસે એમને ભચાઉથી સમાચાર મળ્યા કે અહીંયા એક સંસ્થા છે, આવે. મેં તમારી વિગત મૂકો, તમારો જે કંઈ ફોટો હોય, શું તકલીફ છે શું નહીં, પછી લઈ આવો, જો અમને લાગશે તો અમે રાખીશું. અને કાલે જ આવ્યા છે. અને બીજી કોઈ ઉપદ્રવી નથી. આ લોકો કોઈ તોફાન કરવાવાળા, કોઈને હેરાન કરવાવાળા એવું કાંઈ છે નહીં. એમને સમયસર બધું જુએ અને ખૂબ જુએ, અને જેમને જુએ છે એ મળી જાય છે. શું કહેશો આજે બાપા? ખાસ તો આજે માની જે લાગણી છે અત્યારે આ ઉંમરે દીકરા પ્રત્યે. કાગે કીધું છે કે મોઢે બોલું માં ત્યાં હાથે નાના સાંભળે. મોટપની મજા મને કડવી લાગે કાગડા. માનો એવો હેતાળો સ્વભાવ છે કે જ્યારે માથે બારની વાર ઝટકું મારતા હોય અને દીકરો આવીને પૂછે માં કેમ છે, ત્યારે પોતે માથે માં સામું જોઈ અને એમને એમ થાય કે હું નારાજ થાય તો દીકરા મારા નારાજ થશે. તો એ વેટાણે પોતે બરાબર વ્યવસ્થિત એમ લાગે એવી રીતે પોતે જવાબ માં બરાબર છે. આવો જે હેતાળો સ્વભાવ આજે આપણે આ સત્ય ઘટના છે. કાગજે કીધું તે સાચું છે. પણ હવે આવું આ કામ કરનારને આપણે ધન્યવાદ આપીએ, મહારાજને, શૈલેષભાઈને, કે જે પોતામાં અડગ થઈને ઊભા છે.
આપણે તો ઠીક ભાઈ આવીએ છીએ જઈએ છીએ આટા મારીએ છીએ ક્યાંથી આવી જઈએ પણ એમને એક તો ધન્યવાદ છે કે અમદાવાદની અંદર લાલભાઈ કસ્તુરભાઈ લાલભાઈ વાણિયા હતા. એમને રાજ તરફથી એવો એવોર્ડ મળ્યો હતો કે ફાંસી હેઠળ તો માણસ તો અહીંયાથી નીકળે તો એમને એ નીકળે એટલે બચી જાય એવો એમને એવોર્ડ મળ્યો હતો. ત્યારે ગરીબ પરિસ્થિતિના માણસ હતા. એમને એક જ દીકરો હતો. આ માજી છે બજાડા એ કસ્તુરભાઈ પાસે ગયા કે હવે મારા દીકરાને તમે બચાવો તો કે માજી મારાથી એમને ન નીકળાય કે એમને મારાથી નીકળાય કેમ બચાવું તો કે મારે એક જ દીકરો છે તમે બચાવો તો બચે. ત્યારે કસ્તુરભાઈએ એવું નક્કી કર્યું કે પોતે એમના માણસોને પોતે વાત કરી કે તમે આપણા ફેક્ટરી અંદર આગ લગાડો આ ટાઈમે. એવા ટાઈમે પોતે આગ લગાડી અને એને કારણે નીકળ્યા અને એ છોકરાને બચાવ્યો. તો આ બધા એવા માણસો ધન્યવાદને પાત્ર છે. અનેક માણસો આવા થઈ ગયા. જગલુસા દાતાર જેને 3 કચ્છમાં દુકાળ પડ્યા હતા રાજને જ્યાં જોઈએ ત્યાં ધાન પહોંચાડ્યું અને પૈસા નથી પણ છતાં અડગ પડે અને ભગવાને આ બધું એમનું જે ભાવ હતો એ પાર પાડ્યો અને આજે ખૂબ દિલથી સેવા કરી રહ્યા છે. તો એમને હું મહારાજને શૈલેષભાઈને ધન્યવાદ આપું. દર્શક મિત્રો, બાપાની સંવેદનશીલતાને તો રાપર તાલુકો જાણે છે. અને મેં હમણાં ઘેડી સરપંચની જ્યારે સ્ટોરી લીધી ત્યારે એમના દાદા વિશે જણાવ્યું હતું. મને ત્યાં અમારા દેવાભાઈ ધના બાપાના દીકરા છે દેવાભાઈ, એમણે વાત કરી કે ખડીરમાં જેમ સવા બાપા એવી જ રીતે કાનમર જે હાઈવે પટ્ટો છે એમાં હાજા બાપાના જે દાદા હતા એમનો રોટલો ખૂબ વખણાતો. આપણને તમને હા મારા બાપા દાદા બાપા દાદા કાંઠળથી એટલે ટૂંકમાં ક્યાંક ને ક્યાંક આ બધા સંવેદનશીલ માણસો છે ને, સંવેદના વગર આ બધી સેવાઓ નથી થતી. એટલે છેલ્લે એક તમારી કવિતાથી આપણે પૂર્ણાહુતિ કરશું. કોણ કહે છે પાગલો સમજદાર નથી હોતા, કોણ કહે છે પાગલો સમજદાર નથી હોતા, પણ આ ડાયા સમાજમાં એમના કદરદાર નથી હોતા. કેમ કે બચલા છે એ બીજાના એટલે એના પર પ્યાર નથી હોતા, અને રાંક પર રહેમ રુદિયે રાખનાર નથી હોતા. કોણ કહે છે પાગલો સમજદાર નથી. મિત્રો ખાસ તો અહીંયા ફક્ત આ સંકુલ ગુજરાતી પૂરતું સીમિત હોય એવું નથી. અહીં રાજસ્થાનીઓ છે એટલે દેશના વિવિધ પ્રાંતમાંથી અવારનવાર કોઈક ને કોઈક આવે, વ્યવસ્થિત થઈને પાછું નીકળી જાય. અત્યારે આ ભાઈની સ્થિતિ આપણે જોઈએ તો આપણને એવું લાગે નહીં કે આ મંદબુદ્ધિ છે, પણ ક્યાંક ને ક્યાંક એમની સ્થિતિ પણ એવી જ છે. પણ પૂછે कहाँ से आ रहे हो? मैं तो राजस्थान का रहने वाला हूँ. राजस्थान के रहने. तो यहाँ कैसे आ गए? ऐसे तो वो भाई बंधु ने इधर बिना बुद्धि के आश्रम में डाल दिया. वैसे तुम तो बुद्धिशाली लगते हो. हाँ. ओ बुद्धिशाली हो क्या? मैं खेती का कुएं का बद्दू काम करता था, फर्नीचर का बद्दू. मेरा गांव में मकान अलग से बनाया, उसमें पूछ डाल दिया और वहाँ पे रहने नहीं देते. मेरी घरवाली थोड़ी सी मंदबुद्धि है. आपका नाम क्या है? बोलिए. मेरा नाम कैलाश जांगीड़ है. कैलाश जांगीड़. कैलाश डांगी बराबर. सुतार. बराबर. तो राजस्थान से कब निकले थे? राजस्थान से यहाँ से 13-14 महीना हो गए. 13-14 महीना यहाँ हो गया. और यहाँ कैसा लगता है? ऐसा यहाँ पे अच्छा है. भगवान है, माता जी का है, आश्रम बहुत बढ़िया है हमारे को. तो बहुत बढ़िया आश्रम है. क्या मिलता है सुबह नाश्ते में? क्या मिलता है? सुबह में चाय बद्दू नाश्ता, कोई बिस्कुट है, नमकीन है, जो मिले वो पोहा है. जो दोपहर को खाने में रोटली, सब्जी, दाल भात सब बद्दू मिले. शाम को भी सब्जी, रोटली, चावल, भात यही शाम को मिलते हैं. गाना बना आता है? गाना आता है? एक आध गाना सुना दो. चलो. कौन सा गाना गाऊं? अरे आपको जो मजा, आपको मौज पड़े वो गाओ. तुझे अपना साथी बनाने से पहले मेरी जान मुझको बहुत सोचना है. कहाँ से लाऊंगा ये बंगला, ये गाड़ी,
कहते हैं परदेसी कोई आवे, परदेसी परदेसी जाना नहीं, हमें छोड़ के सच कहते हैं दुनिया वाले, प्यार ना कर, प्यार तो एक रोग, बुराई से रोग से डर। ये दुनिया ये महफिल आता ये दुनिया ये महजिल मेरे काम की नहीं, ये दुनिया ये महजिल। તો દર્શક મિત્રો, કોણ કહે છે પાગલો સમજદાર નથી હોતા? મહારાજની તો ઘણી બધી રચનાઓ છે, આપણે ચોક્કસપણે એકવાર સાંભળશું. પણ એની સાથે સાથે હજી 2 દિવસ પહેલાં જ હું આ સંસ્થાની સ્ટોરી મેં લીધી છે, અને લીધી એટલા સારું છે કે આ સંસ્થા એક રાપર તાલુકાનું તીરથધામ છે. અહીંયા આવશો એટલે તમને જેના દર્શન થશે ને એ બધા ભગવાનના બાળકો છે. આશા રાખીએ કે જે કોઈ સવેરના જેના હૃદયમાં ક્યાંય પણ ભગવાન વહાતું હોય, અને એકવાર ખાલી આ સંસ્થાની મુલાકાત લેજો. અહીંયા કોઈ સંસ્થાનો માણસ તમારી સાથે નહીં આવે, તમારે એકલાને જ ફરવાનું છે, અને જે કાંઈ વાસ્તવિકતા છે એ જોવાની છે, અને પછી સમાજને જણાવવાની છે. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, રાપર, કચ્છ.